આ વાત સુરતની કરવી છે કે જ્યાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો। પૂર્ણા વિસ્તારના વિક્રમનગરની આ ઘટના સામે આવી રહી છે। સોસાયટીમાં બીજા માળે સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો। સિલિન્ડરના વિસ્ફોટથી દિવાલ પણ તૂટી ગઈ હતી। આ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા છે, ત્યારે સ્થાનિક લોકો પણ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી રહી છે। વહેલી સવારે પરિવાર ગેસ સિલિન્ડર પર જ્યારે રસોઈ બનાવતો હતો ત્યારે અચાનક ગેસ સિલિન્ડરમાં લીકેજ થયા બાદ આગ લાગી હતી। આગ કાબૂમાં ન આવતા પરિવારે ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા અને તે જ દરમિયાન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે 2 ફાયર બ્રિગેડના કર્મચારીઓને પણ ઈજાઓ પહોંચી હતી। सिलेंडर में अचानक मालूम नहीं कैसे आग लग गया था। उसके बाद हम लोग उठे, बुझाने की कोशिश किया, आग नहीं बुझा, मेरा हाथ भी जल गया था। उसके बाद फायर स्टेशन में फ़ोन किए थे, उधर से वो लोग आए थे बुझाने के लिए। उसके बाद उनको भी इधर सिलेंडर ब्लास्ट हुआ तो उनको भी थोड़ा चोट आ गया है। संवाददाता बळदेव जोड़ाया छे વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે પહેલા તો સિલિન્ડરમાં આગ લાગી હતી અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો, કઈ રીતે આગ લાગી હતી, શું કારણ સામે આવી રહ્યું છે? સુરતના પુણાગામ વિસ્તારની અંદર વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ એક જે ઘટના જે સામે આવી છે કે પુણાગામ વિસ્તારમાં આવેલ વિક્રમનગરની અંદર એક ઘરની અંદર વહેલી સવારે જે એક આગ લાગવાની જે ઘટના બની હતી અને જે ઘટનાને ધ્યાને તથા સ્થાનિક લોકોએ આગ જે બુઝાવવા માટેનો જે પ્રયાસ હતો તે કરવામાં આવ્યો હતો, પણ જે રીતે આગ હતી ધીરે ધીરે જે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જે રીતે સ્થાનિક લોકો આગ ઉપર કાબુ મેળવી શક્યા ન હતા અને ત્યારબાદ ફાયર વિભાગને આ બાબતે જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ દ્વારા અલગ અલગ જે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો હતો। એટલે કે કહી શકાય છે કે જે રૂમની અંદર જે સિલિન્ડર હોવાના કારણે જ્યારે આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી અને જ્યારે ફાયર ફાઇટરો જે રીતે આગ બુઝાવવા માટે અંદર પ્રવેશ કર્યો તે દરમિયાન જ અચાનક જ રહેલ જે સિલિન્ડર હતો તે બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે 3 જેટલા જે ફાયર ફાઇટરો છે તેમને નાની મોટી જે ઈજાઓ પહોંચી હતી। 2 ફાયર ફાઇટરો જે છે, જે 2 જવાનો છે ફાયરના, તેમને ગંભીર રીતે ઈજા પહોંચતા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બીજી બાજુ એ ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। હાલમાં મહત્વની વસ્તુ એ છે કે ફાયર ફાઇટરો જે છે પોતાના જીવના જોખમે આ રીતની જે કામગીરી કરતા હોય છે તો તેમને સેફટીને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે રીતે ઉચ્ચ અધિકારીઓ છે, ફાયર જવાનો છે જે છે તેમને આગળ કરવામાં આવતા હોય છે અને જે ફાયર ઓફિસરો છે તે બહાર છે તે નિરીક્ષણ કરતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે ઘટના બની છે તેને લઈને ફાયર જવાનોમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। હાલમાં તો ફાયર વિભાગ દ્વારા પણ આ બાબતે જે તપાસ શરૂ કરી છે, ખરેખર આગ કયા કારણસર લાગી હતી, હાલમાં કુલિંગનું જે કામ છે તે કરી અને જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર। તો સ્થાનિક લોકો પણ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા, તો ફાયરના પણ 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે।